છોટાઉદેપુરમાં મોડી રાત્રે વરસેલા વરસાદમાં ડાયવર્ઝન ધોવાયું છે। શિહોદ ભારજ નદી પરનું ડાયવર્ઝન આંશિક રીતે ધોવાઈ ગયું છે। ડાયવર્ઝન આંશિક રીતે ધોવાતા ભારદારી વાહનો માટે હાલ પૂરતો આ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। છેલ્લા 3 વર્ષથી ભારજ નદીનો પુલ તૂટી જતા ડાયવર્ઝન પર જ ડાયવર્ઝન આંશિક ધોવાયું છે, ત્યારે ભારે વાહનોને 40 કિલોમીટરનો ફેરો ફરવો પડશે। પ્રથમ વરસાદમાં છોટાઉદેપુર પ્રશાસનની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુરના છે। છોટાઉદેપુરમાં જે પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડતા નજરે પડી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રેહાન આપણી સાથે ફોન લાઈન ઉપર છે। રેહાન, છોટાઉદેપુરમાં પ્રથમ વરસાદમાં જ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, શું વિગતો? જી, આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદમાં તંત્રની મોટી પોલ ખુલી છે। ફાલગેટના સિહોદ ખાતે જે ભારત નદી પરનું ડાયવર્ઝન છે તે ધોવાયું છે। ડાયવર્ઝન ધોવાતા ભારદારી વાહનોને બંધ કરવામાં આવ્યા છે। છેલ્લા 3 વર્ષથી ભારત નદીનો પુલ તૂટી જતા ડાયવર્ઝન છે તે ભારદારી વાહનો માટે જીવાદોરી બન્યું હતું, પરંતુ પ્રથમ વરસાદની અંદર જે ડાયવર્ઝન છે તે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને તંત્રની પોલ ખુલી છે। આ જે ડાયવર્ઝન બનાવ્યું હતું તે હલકી કક્ષાનું બનાવ્યું હતું। વારંવાર આ વિસ્તારના જે લોકો છે તે આક્ષેપ કરતા હતા અને રજૂઆત કરતા હતા તંત્રને કે વહેલી તકે ડાયવર્ઝન બનાવવામાં આવે, વ્યવસ્થિત બનાવવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન લેવામાં નથી આવ્યું અને જે તંત્રએ ડાયવર્ઝન બનાવ્યું છે તેની પ્રથમ વરસાદની અંદર જ પોલ ખુલી છે। જી રેહાન, માહિતી બદલ આભાર।